બનાસકાંઠા જિલ્લામાં સહકારિતા દિન નિમિત્તે દેશના સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાનો સાથે કરી બેઠક। દેશમાં સહકારિતા દિન નિમિત્તે ઉજવણી થઈ રહી છે। બનાસકાંઠાના સહકારિતા મોડેલની દેશભરમાં ચર્ચા છે, ત્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાના મુલાકાતે પધાર્યા હતા। સહકારી માળખા દ્વારા ગામડાઓમાં મળતી સેવાઓના નિરીક્ષણ અર્થે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે થરાદ તાલુકાના ચાંગડા ગામે ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહકારી માળખાકીય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું। બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના છેવાડાના ગામ ચાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। લોકોએ ખૂબ ઉત્સાહ સાથે શ્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું। લોકોનો અદમ્ય ઉત્સાહ જોઈ શ્રી અમિત શાહે પણ લોકો રૂબરૂ મળી હસ્તધન્ય કરી અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ચાંગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને 0% વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા, તેમજ સહકારી પાયલોટ પ્રોજેક્ટ પેક્સ કાર્યાલય અને સેવા સહકારી મંડળીના ગોડાઉનની મુલાકાત સાથે બનાસ ડેરી, બનાસ બેંક અને માર્કેટ યાર્ડ તેમજ જિલ્લા સંઘ, તાલુકા સંઘના ચેરમેનો, ડિરેક્ટરો, આગેવાનો અને હોદ્દેદારો સાથે રાજેશ્વર મંદિર ખાતે સંવાદ કર્યો હતો। આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યના સહકારિતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ધારાસભ્ય સર્વશ્રી કેસાજી ચૌહાણ, શ્રી પ્રવીણભાઈ માળી, કલેક્ટર શ્રી વરુણકુમાર વરણવાળ, કચ્છ ભુજ રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, સંગઠન જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, બનાસ બેંક ચેરમેન સૌસીભાઈ ચૌધરી સહિત સહકારી અગ્રણી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। હું પટેલ ભુજરાભાઈ રાવતાજી ચાંગડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો મંત્રી છું। આજે કેન્દ્રના ગૃહમંત્રી અમારી ચાંગડા ગામની મંડળી ઉપર અને સેવા મંડળી ઉપર સહકારિતા કાર્યક્રમ બાબતે આવ્યા અને રૂપિયા કાર્ડનું વિતરણ કર્યું। એ બાબત ખૂબ ખૂબ આભાર સાહેબનો। ગ્રાહકને વગર વ્યાજે 50,000 રૂપિયાનું કાર્ડ મળ્યું છે, તે 50,000 ઉપાડી શકશે પૈસા। ગામમાં ખૂબ સારો આનંદની લાગણી હતી બધાને, અને ફૂલહારથી અને સાફાથી સ્વાગત કરવામાં આવ્યું છે। ગામમાં ખૂબ ઉત્સાહ છે।